પૈસા આપીને મત ખરીદવા એ કોંગ્રેસનો પણ નિયમ નથી, મારો પણ નિયમ નથી. સુખરામભાઈને ક્યારે એવું થયું કે ક્યારે ઓફર મળી હશે ભાજપમાં આવવાની? સુખરામ રાઠવાને તો ઓફર મળી હતી. ગામડામાં ગટર યોજના ફેલી ગયેલી હોય છે, તેમ છતાં સ્વચ્છતા અભિયાનના નામ પર ગટરો બનાવવાના કામો. મારું માનવું છે કે શિક્ષણ એક બહુ મુખ્ય વસ્તુ છે. આદિવાસી વિસ્તારોમાં શિક્ષણને લઈને ક્યાંક પછાત રીતે જોવા મળ્યું છે, ક્યાંક એજ્યુકેશન જે છે આદિવાસી વિસ્તારોમાં પહેલેથી ઓછું છે. લોકસભા ઇલેક્શનની યાત્રા માધ્યમ ન્યૂઝની અત્યારે શરૂ છે. નમસ્કાર, મારું નામ છે અનિલ અને અત્યારે આપણે અમદાવાદથી નીકળ્યા છીએ. દરેક લોકસભા વિસ્તારમાં ફરતા ફરતા છોટાઉદેપુરમાં આવ્યા છે. છોટાઉદેપુરમાં બોડેલીમાં અત્યારે આપણે છીએ. છોટાઉદેપુર આદિવાસી ટ્રાયબલ એરિયાની વાત કરવામાં આવે અને અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે ગઠબંધનની વાત છે ત્યાંથી અત્યારે છોટાઉદેપુરનો ચહેરો સુખરામભાઈ રાઠવા, જેઓ પોતે 4 ટર્મ ધારાસભ્ય રહ્યા, વિરોધ પક્ષના નેતા રહ્યા અને અત્યારે આપણી સાથે છે. સ્વાગત છે તમારું. હવે આમ તો કહી શકાય કે ભાઈ છોટાઉદેપુર એટલે કોંગ્રેસનું જે તે વખતે ગઢ, નારાયણભાઈ રાઠવા પણ અહીંયા રહ્યા. એટલે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીએ, લાંબુ ઇન્ટરવ્યૂ પછી કરીશું, પણ લોકસભા ઇલેક્શનને લઈને અત્યારે મારે ખાલી થોડા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવી છે તમારી સાથે. કયા પ્રકારની તૈયારીઓ છે? 6 તાલુકાઓ છે, એમાં ઘણી જગ્યાએ ભાજપ છે, ઘણી જગ્યાએ કોંગ્રેસ છે. પહેલાં જે તે વખતે વર્ચસ્વ હતું, અત્યારની વાત કરીએ તો કયા પ્રકારની તૈયારીઓ છે? છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારમાં 7 વિધાનસભા આવે છે, 4 જિલ્લા, 14 તાલુકા આવે છે અને આ સંસદીય વિસ્તારની 7 બેઠકો અત્યારે ભારતીય જનતા પક્ષના ફાળે છે. તેમ છતાં અમારા પાર્ટીના આદેશ અનુસાર આ લોકસભામાં મેં મારી ઉમેદવારી નોંધાવી છે. અમારી તૈયારી પૂરી છે. અમે સંપૂર્ણ આશાવાદી છીએ કે આ બેઠક અમે દૂર દૂર ગામડામાં જઈને અમારા યુવાનોને જાગૃત કરીને આ બેઠકને અમે ઇન્ડિયા ગઠબંધનના ભાગરૂપે દિલ્હી સુધી પહોંચવાનો રસ્તો ક્લિયર કર્યો છે. એક તો આદિવાસી બેલ્ટ છે, તમે કહ્યું બધી સીટો ભાજપ પાસે છે. જે તે વખતે કોંગ્રેસનો પણ એક પ્રભાવ રહ્યો છે અહીંયા છોટાઉદેપુરની વાત કરીએ, કારણ કે નારાયણભાઈ છેલ્લા ઘણા ટાઈમથી રાજ્યસભાના સાંસદ પણ રહ્યા છે. મુદ્દાઓની વાત કરવામાં આવે, આદિવાસી આમ જનરલી કહી શકાય કે એક તો જળ, જમીન એટલે જંગલ ની વાત હોય, એક તરફ બીજો મુદ્દો ઓરસંગ નદીનો છે કે જ્યાં રેતી માફિયાઓનો જે વિષય ચાલતો આવ્યો છે છેલ્લા ઘણા સમયથી. તમે કયા મુદ્દા, કયા વિષયને લઈને કામ કરી રહ્યા છો? દેખો, આદિવાસી વિસ્તારના પ્રશ્નો દરેક જિલ્લાના દરેક મત વિસ્તારના અલગ અલગ હોય છે. આ છોટાઉદેપુર જિલ્લામાં સિંચાઈના પાણીનો પ્રશ્ન કવાંટ, છોટાઉદેપુર, નસવાડીને કેટલોક ભાગ બોડેલીનો પાણીથી વંચિત છે. વર્ષોથી નર્મદા યોજનાનું પાણી રાજકોટ ને ભાવનગર એટલે કચ્છ સૌરાષ્ટ્ર તરફ જાય છે. અમારા ઘણા બધા ખેડૂત મિત્રોની પણ માંગણી છે કે નર્મદાનું પાણી અમને આપો. આ પ્રશ્ન અમારો લાંબા સમયથી ઉભો છે. જો આપણે બારમેર સુધી પાણી લઈ જઈ શકતા હોય તો શા માટે નર્મદાનો મુખ્ય બંધ છે ત્યાંથી, અથવા તો બીજી કોઈ યોજના બનાવીને કવાંટનો, નસવાડીનો, છોટાઉદેપુર તરફના ભાગમાં પાણી કેમ ના પહોંચાડીએ? એનું પ્લાનિંગ થવું અગત્યનું છે, જરૂરી છે. અથવા તો જ્યાં પાણી અવેલેબલ છે અને નાની મોટી સિંચાઈ યોજના થઈ શકે છે, કરી શકાય છે, એવા સ્પોટ જોઈને પાણીની ઉપલબ્ધિ સિંચાઈ માટે કરવી અગત્યની છે. હું 1985 થી માંડીને 2002 એટલે કે 4 ને 5મી વખત 2017 થી 2022 સુધી વિધાનસભામાં રહ્યો છું અને મત વિસ્તારના કામો કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યો છું અને કામો કર્યા છે લોકોના. ખાસ કરીને પીવાના પાણીના બોર, ખેડૂતો માટે ખેતરમાં
ઇલેક્ટ્રિક મોટર સાથેના બોર, પીવાના પાણીના બોર, એક ગામથી બીજા ગામને જતા રસ્તા જોડવા, સાથે સાથે અમારા વિસ્તારમાં નદી નાળાના પ્રોબ્લેમ રહે એટલે 22 જેટલા પુલ નાના મોટા બનાવ્યા છે. મને આનંદ છે કે મને કોંગ્રેસી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે જ્યારે મને બેસાડ્યા તે પછી કામમાં એકદમ ગતિ આવી, અને ગતિ આવ્યા પછી ઘણા બધા કામો થયા. ખાસ કરીને આદિવાસી વિસ્તાર છે, પાણીનો પ્રશ્ન હોય, ખનીજનો પ્રશ્ન હોય, જંગલની જમીનનો પ્રશ્ન હોય. અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં વન અધિનિયમ હેઠળ મળેલી જમીનો, અને એ જમીનો ખેડૂતોના નામ પર ખાલી સનદો આપી છે, એના નામ પર જમીન રેવન્યુ રાહે 7/12 દાખલ થાય એના માટે પ્રયત્ન કરીએ છીએ, હજુ થયા નથી. કેટલાક અરજીઓ બાકી છે, એમાં જોઈને શું કરી શકાય. ભારત સરકારની જે ગાઈડલાઈન હતી એ ગાઈડલાઈનમાં ગુજરાત સરકારે થોડો સુધારો કર્યો, અને સુધારો કરવાથી જે ખેડૂતો જમીન ખેડતા હતા એ મેળવી શક્યા નથી. નલ સે જલ યોજના પીવાના પાણીની યુપીએ 2માં યુપીએ 1માં પાસ થઈ કવાંટ, છોટાઉદેપુર, નસવાડી, બોડેલીના ગામડાનો પીવાના પાણી આપવાની પૂર્ણ થઈ નથી. હેલગેલી યોજના, બીજી યોજના મંજૂર થઈ હપેશ્વરથી દાહોદ સુધી લઈ જવાની, અને એ પણ પૂર્ણ થઈ નથી. અત્યારે જે કોઈ કોન્ટ્રાક્ટર હોય તે એના મારફતે મોટી મોટી પાઇપો રસ્તા પર ઢગલો કરવામાં આવે છે, મતદારોને લલચાવવા, એવું કહે કે હવે અમે આ કામ સ્ટાર્ટ કરી દીધું છે અને તમને પાણી મળી જશે. વાતો કરવી સહેલી છે, કામ કરવું અઘરું છે. પાણી પુરવઠા બોર્ડ હોય કે બીજું, એમાં એક ફેલ ગયેલું છે, અને એ અમારો મુદ્દો રહેશે પીવાના પાણીનો. અને જાતિ અંગેનો જે પ્રશ્ન છે લાંબા સમયથી ચાલ્યા કરે છે. રાઠવા કોલી એક જ છે, રાઠવા કોલી આ બધા એક જ છે. લાંબા સમયથી આ લડત ચાલે છે. લડત હજુ પૂર્ણ થઈ નથી. વિરોધ પક્ષના નેતા હતા એ દરમિયાન આ પ્રશ્ન સુલઝાવવા માટે સખત મહેનત કરી. હું આભાર માનું આ ભાજપના મંત્રી, મારે વખાણ કરવો પડે, નરેશ પટેલ. એમણે સમજ્યા કે આ સુખરામભાઈ રાઠવાની વાત, છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીની વાત સાચી છે, અને એમણે 4/8/2022 પરિપત્ર કરાવીને થોડોક મહદ અંશે રિલીફ અમને મળી. પણ જ્યાં સુધી આ જે પ્રશ્ન છે આ જાતિ નક્કી કરવા માટે લોકસભા, રાજ્યસભા અને છેલ્લે રાષ્ટ્રપતિની સહી થાય કે આ જાતિને આદિવાસી ગણવામાં આવે છે, એ મૂવમેન્ટ સતત ચાલુ રાખીને મારા છોટાઉદેપુર વિસ્તારમાં વસતા આદિવાસીઓનો જે પ્રશ્ન નડે છે એને હલ કરવાનો મનમાં ઠાનીને બેઠો છું કે સૌથી પહેલા કામ કરવાનું થાય તો આની પાછળ લાગીને અમે કામ કરશું. યુવાનોને રોજગારીનો પ્રશ્ન છે. અહીંથી મોટા ભાગના આદિવાસીઓને જે વિકસિત શહેરો છે, વિકસિત વિસ્તાર છે, ત્યાં મજૂરી કરવા માટે જવું પડે, રોજગારી હલ થતી નથી. અહીંયા આપણે કહીએ છીએ કે જીઆઈડીસી કરવી હોય તો આદિવાસીઓની જમીન સંપાદન કરવી પડે. 73 લાગેલો છે એટલે સંપાદન થઈ શકતી નથી. સરકારી જમીન એટલી બધી કોઈ ઉપલબ્ધ નથી કે નાની મોટી જીઆઈડીસી કરીએ. તેમ છતાં આ બોડેલી તાલુકામાં ઘણી બધી જગ્યાએ જીઆઈડીસી થઈ શકે એવો છે, અને એ અંગેની રજૂઆત વિધાનસભામાં પણ થઈ છે. સરકાર સર્વે કરાવે, અને સર્વે કરાવીને જીઆઈડીસી સ્થાપના થાય, નાના મોટા ઉદ્યોગો આવે તો યુવાનોને એમાં રોજગારી મળી શકે. તમે ઘણા બધા મુદ્દાઓની વાત કરી, એ વિકાસની વાતો હોય, ક્યાંક તમે જે કહ્યું કે અમુક મુદ્દાઓ પૂરા થયા નથી, પરંતુ જ્યારે મત આપવાની વાત આવે છે ત્યારે મને એવું લાગે છે કે આદિવાસીઓને લાલચ આપવી સરળ છે. કદાચ એવું નથી કે ભાઈ મત આપવા જાય એની પહેલાં ક્યાંક જે તે વખતે જે કહી શકાય કે પૈસાનું વિતરણ કરતા હોય, લાલચ આપીને એ સરળતાથી વોટ ખેંચી શકાય એવું. લાંબા સમયથી રાજકારણમાં છું. પૈસા આપીને મત ખરીદવા એ કોંગ્રેસનો પણ નિયમ નથી, મારો પણ નિયમ નથી. હા,
અમારા જે છોકરાઓ કામ કરતા હોય એને અમારે મજૂરી તો આપવી પડે, અને એ ઓફિશિયલી છે એ આપતા હોય છે. બાકી કે મતદારોને લલચાવીને ભારતીય જનતા પક્ષવાળા જે સ્ટ્રેટેજી અપનાવી છે એ સ્ટ્રેટેજી અમે અપનાવતા નથી. આટલી બધી હવા ચાલી, નારાયણભાઈ પોતે પણ જ્યારે ભાજપમાં, સુખરામભાઈને ક્યારે એવું થયું કે ક્યારે ઓફર મળી હશે ભાજપમાં આવવાની? સુખરામ રાઠવાને તો ઓફર મળી હતી, લાંબા સમયથી મળતી હતી, પણ જે પાર્ટીએ મને એક નાના અદનો કાર્યકર હતો, કારકુન કક્ષાનો માણસ હતો, અને એમાંથી મને અપ કરીને વિધાનસભાની ટિકિટ આપી, જીતાડ્યો, સતત સલંગ 2002 સુધી રહ્યો. 2007માં અમારા ઇન્ટરનલ કારણોસર અમે હારી ગયા. 2012માં આખી કોન્સ્ટિટ્યુન્સી ચેન્જ થઈ, એ મારા માટે નવો વિસ્તાર થયો. હારી ગયા પછી પણ પ્રજાની સાથે રહ્યો, મારા સમાજની સાથે રહ્યો, અન્ય સમાજની સાથે રહ્યો. અને 2017માં ચૂંટણીમાં ફરી ટિકિટ આપી, ફરી જીતો. આ વખતે લોકસભામાં કઈ એટલી બધી અપેક્ષા નહોતી જવાની, પણ અમારા વડીલ નારાયણભાઈ રાઠવા સાહેબ એમણે કેસરીઓ ધારણ કર્યો, ત્યારે વેકેન્સીસ પડી, એટલે પક્ષને એવું લાગ્યું કે સુખરામ રાઠવાને હવે આ જગ્યા પર લડાવીએ. પાર્ટીનો આદેશ છે ને પાર્ટીના આદેશમાં આદેશ માથે ચડાવીને પરિણામ મેળવવા પૂરા પ્રયત્ન કરી રહ્યો છું. આગળનું પ્લાનિંગ શું હવે? આગળનું પ્લાનિંગ તો હવે તમે દેખા કરો, તમારું પ્લાનિંગ કોઈને કહેવાનું હોય ના. આ રાજનીતિ છે, રાજનીતિમાં બધા લોકો એમ કહેશે કૂટનીતિ, ઘણી વખત લોકો એમ કહેશે કે ચાણક્ય નીતિ, જે નીતિ અપનાવે તે. પણ મને એવો ખ્યાલ છે કે યુદ્ધ થાય ને યુદ્ધમાં જીતવું હોય, સંખ્યાબળ ઓછી હોય તો ગેરીલા યુદ્ધ કરીને જીત મેળવતા હતા. તેમ અમારો અહીંયા જે વિસ્તાર છે એ વિસ્તારના માણસોને મળીને ઇન્ટરનલ શું કરી શકાય ને એ કરીને મત મેળવીને સમાજની સાથે રહીને, ખાસ તો હું સમાજનો માણસ છું, સમાજમાં આદિવાસી સમાજ પણ આવી જાય, અન્ય સમાજ પણ આવી જાય. મોટી વાતો નહીં કરીએ, પણ ગમે તે સમાજ હોય સમાજની સાથે રહીને, અને ખાસ કરીને મારા આદિવાસી સમાજની સાથે રહીને આ વેતરીને પાર કરવા માટે પૂરા પ્રયત્ન કરું છું. સુખરામભાઈ, એક તો આદિવાસી વિસ્તારને યાદ કરવામાં આવે તો એક વર્ષોથી ચાલતો મુદ્દો, ઘણી જગ્યાએ ગવર્મેન્ટ ગ્રાન્ટ ફાળવે છે, પણ ગ્રાન્ટને લઈને ક્યાંક લોકોનો ભ્રષ્ટાચારનો જે આરોપ પણ લાગતો હોય છે, એને લઈને શું કહેવું છે? આ આદિવાસી વિસ્તાર છે, અનુસૂચિ 5માં આવે છે, એટલે ભારત સરકારની ગ્રાન્ટો પણ રાજ્ય સરકારને ફળવાય છે, અને એ ગ્રાન્ટો સરકારી કચેરીઓના માધ્યમથી ફાળવણી કરવાની થતી હોય છે, અને સ્થાનિક કામોની અગત્યતા ધ્યાનમાં રાખીને કામો કરવાના હોય છે. એની ગાઈડલાઈન હોય છે. તેમ છતાં એ ગાઈડલાઈનને બાજુ પર રાખીને જે તે અધિકારી પોતાના મનમાના કામો લઈને એ આદિવાસીની ગ્રાન્ટ જે વિકાસ માટેની આવે છે એને અવળા રસ્તે વાપરે છે. હમણાં જ 6 મહિના પહેલા છોટાઉદેપુર ટ્રાઇબલ કચેરીમાં એક અધિકારી અને બોડેલીમાં ખાનગી આખી ઓફિસ ચાલુ થઈ. લોકો એવું સમજતા હતા કે સરકારી હશે, પણ ખાનગી ઓફિસ મારફતે એના કાગળો તૈયાર થાય, વિકાસના કામોની રજૂઆત થાય ટ્રાઇબલમાં, ટ્રાઇબલનો અધિકારી પાસ કરે. આમ કરીને લગભગ 24 કરોડ રૂપિયા ટ્રાઇબલની કચેરીમાંથી ઉચાપત થઈ એમ કહીએ ચાલે. સાથે સાથે દાહોદમાં પણ આવું જ થયું, અને આ પ્રશ્ન ખૂબ ઉભો થયો. તે વખતે પણ મેં કીધું હતું કે માત્ર છોટાઉદેપુર અને દાહોદ નહીં, પણ રાજ્યમાં આવેલા પ્રોજેક્ટ કચેરી જે આદિવાસીઓના વિકાસ માટે છે ત્યાં પણ એની તપાસ થવી જોઈએ કે કેટલાક કામો એવા છે કે જેને જરૂર નથી એવા કામો પણ લઈ લીધા. ગામડામાં ગટર યોજના ફેલી ગયેલી હોય છે, તેમ છતાં સ્વચ્છતા અભિયાનના નામ પર ગટરો બનાવવાના કામો, અને સાથે સાથે પીવાના પાણીની ટંકી, જ્યાં પાણી પુરવઠા બોર્ડ પણ ટંકી કરતી હોય છે, અને એવી જગ્યાનો લોકેશન પસંદ કરીને એ કચેરીઓએ
ડુપ્લિકેટ કામો બધા મંજૂર કરાવીને પૈસાનું મોટા પાયે આદિવાસીઓના વિસ્તારનું કામોનું પણ શોષણ થયું, આદિવાસી વિકાસ યોજનાનું પણ સફળ થયું. આ આખા ગુજરાતનો પ્રશ્ન માત્ર છોટા ઉદેપુર કે દાહોદ નહીં, પણ એની તપાસ થવી ખૂબ જ જરૂરી છે. અને આ સરકાર આ તપાસને દાબી દીધી છે, એને ઉજાગર કરી નથી. એવું તો ઘણા બધા અમારા બોર્ડર વિલેજના કામોના પૈસા આવતા હોય છે. ખનીજની જે ગ્રાન્ટ છે એ કલેક્ટરના હવાલે હોય છે, અને એ કલેક્ટરની યોજના જે થાય છે એમાં પણ સાચું કહું તો ભારતીય જનતા પક્ષના વિચારસરણી વાળા ટ્રસ્ટો, વિચારસરણી વાળા કાર્યકરો જે યોજના એમને મૂકી હોય એ યોજનાઓ પાસ થાય છે. નહીં કે વિસ્તારના વિકાસ માટેના કામો, માત્ર વિકાસનું નામ લેવાનું અને કામ બીજી જગ્યાએ કરવાને આ સ્ટ્રેટેજી ગુજરાતમાં થઈ રહી છે. વન વિકાસમાં જેને પણ જમીન આપી છે, જંગલ ખાતાએ જમીન આપી છે, એમાં એફઆરએ એ જમીનને ડેવલપમેન્ટ કરવા માટે, સમતળ કરવા માટે, ત્યાં પાણીની સગવડતા કરવા માટે, ત્યાં વાડ કરવા માટે એના પૈસા અલગથી આવતા હોય છે. અને એ પૈસા પણ તારું મારું સહિયારું એવા અમુક જ કાર્યકરોના કામ થયા છે, બીજાના થયા નથી. હું માનું છું કે જંગલની જમીન જેને મળી છે એ કોંગ્રેસની વિચારસરણી મળી હોય કે ભાજપની વિચારસરણી વાળાને હોય, આખરે આદિવાસી છે અને એ આદિવાસીને સરકારના નિયમ પ્રમાણે લાભ મળવો જોઈએ. એક આ વાત થઈ એટલે મને એક વિચાર મગજમાં જે આવ્યો વર્ષોથી ચાલતો, એકતાનગર એ તમારા લોકસભા વિસ્તારમાં લાગે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરવામાં આવે, સરદાર સરોવર ડેમ બન્યો એના પછી એક પ્રશ્ન ચાલ્યા કે એ ડેમની આજુબાજુનો જે વિસ્તાર છે, જ્યાં લોકોને જ્યાં મકાન જમીન જે ગામડાઓ ડૂબી ગયા છે, એના પછી અત્યારે પણ હાલમાં એ લોકો સંઘર્ષ કરી રહ્યા છે, એના ઉપર તમારો કોઈ પ્રયત્ન ખરો કે? અહીંયા નર્મદા યોજના થઈ સરદાર સાહેબના નામ પર ગુજરાતમાં ચાલે છે. સરદાર સાહેબ એ આપણા બધાના સરદાર હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને એમને જે સન્માન આપ્યું એ બરાબર છે. જરૂર પૂરતી જમીન લઈને એકવાર કરીને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું તે બરાબર છે, પણ આખું એનું તંત્ર અલગ તૈયાર કરીને ઘણા બધા જમીનો, ઘણી બધી જમીનો એક્વાયર કરવાની કામ ચાલી રહી છે. અમારે ત્યાં એ બાજુ જમીન બચાવો ની લડત ચાલી રહી છે, અને એ લડત લાંબી ચાલશે. આદિવાસી વિસ્તારમાં માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળો વિસ્તાર નહીં, જ્યાં જ્યાં ખનીજ છે, જ્યાં જ્યાં પાણી છે એના પર નજર, પાણી તો બધા માટે હોઈ શકે છે તો વાંધો નથી આવતો, પણ ખનીજ ઉપર દાનત આ સરકારની છે. અને સરકારે, ભારત સરકારે કંઈક નવો નિયમ બનાવ્યો છે. એ નિયમમાં કોઈની પણ મંજૂરી લીધા વગર કોઈ કારખાનાદારને, કોઈ ઉદ્યોગપતિને ત્યાં ધંધો ઉદ્યોગ નાખવો હોય તો નાખી શકે છે. કલેક્ટરમાં સીધી દિલ્હીનો કાગળ લઈને આવે અને કલેક્ટર પાસ કરી આપે, એવી કંઈક સ્થિતિનું નિર્માણ થયું છે. અને એને કારણે માત્ર સરદાર સરોવર વાત નહીં, આ બધું અમારા કવાંટના જીએમડીસી નો જે મૂળ પ્રોજેક્ટ હતો, એ મૂળ પ્રોજેક્ટની આજુબાજુના ગામડામાં જમીનમાં સારું ખનીજ કહી શકાય એવું ખનીજ ધરબાયેલું છે, અને એ ખનીજ કાઢવા માટે પણ સરકાર જમીનો એકવાર કરવાની છે. આમ પાણીમાં પણ આદિવાસીઓ, આપણે તળાવ મોટા બનાવવાના, સરોવર બનાવવાના હોય, સિંચાઈ યોજના બનાવવાની હોય તો મોટે ભાગે આદિવાસીઓ બેહાલ થાય છે અને મોટા માણસો બે પાંદડે થાય છે. એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભારતમાલા પ્રોજેક્ટ જે રસ્તો બને છે, 6 લેન હોય કે 12 લેન હોય, પણ જમીન આદિવાસીઓને જાય છે. કોઈ એવો આદિવાસી નથી કે રસ્તા પર પોતે પોતાનું વાહન લીધીને બોમ્બે સુધી કે દિલ્હી સુધી જઈ શકે. માત્ર ને માત્ર મોટા મોટા ઉદ્યોગને આ કોરિડોર બનાવીને પોતાનો માલ સામાન ઝડપથી દિલ્હી અને અલગ અલગ મોટા શહેરોમાં પહોંચે તેના માટેનો આ પ્રોજેક્ટ છે, નહીં કે આદિવાસીઓના વિકાસ માટેનો. આદિવાસીઓનો વિનાશ કરીને વિકાસ થતો હોય એ વ્યાજબી નથી, ને અમે એનો વિરોધ કરવાનો.
પણ આ બધા વિષયોમાં જો લોકોને જાગૃત કરવા હોય, મારું માનવું છે કે શિક્ષણ એક બહુ મુખ્ય વસ્તુ છે. આદિવાસી વિસ્તારોમાં શિક્ષણને લઈને ક્યાંક પછાત રીતે જોવા મળ્યું છે, ક્યાંક એજ્યુકેશન જે છે આદિવાસી વિસ્તારોમાં પહેલેથી ઓછું છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષકોની ખોટ, શાળાના ઓરડાઓની ખોટ, તમે કદાચ વચ્ચે સર્વે રિપોર્ટ આવ્યો એમાં સૌથી વધારે શિક્ષકો છોટાઉદેપુરમાં જગ્યા ખાલી, શાળાના ઓરડાઓની પણ જગ્યા ખાલી. હું એટલા માટે સરકારને ઘણી વખત કહું છું કે તમે આરસીસી રૂલ કરશો તો એને બંધ કરી દો, બીજા કોઈ યોજના હોય તો એને એક વખત બંધ કરી દો, અટકાવી દો, પણ પ્રાથમિક શાળાના ઓરડા તો જરૂરિયાત છે એને તમે પૂરા કરો. અને માસ્તરોની જગ્યા ખાલી છે એ પણ ભરવી જોઈએ. પણ આ સરકારની નીતિ આદિવાસીઓને ભણતર ઓછું મળે, આદિવાસીઓ આગળ વધારે જાય ના અને હોશિયાર થાય ના, બાબા સાહેબના આંબેડકરના જે બંધારણ છે એમાં જે મળેલા હક્કો છે એની માંગ કરે ને માત્ર શિક્ષિત બેકારો પેદા કરવા, ઓછું શિક્ષણ મળે એટલે એને ટકાવારીમાં નીચે જાય, સરકારી નોકરી મળે ને. આ સરકારની નીતિ છે. સરકારે ખોલેલી માધ્યમિક શાળાઓ અને બીજા જે GLRS આ બધી શાળાઓ છે એમાં વિષયવાર શિક્ષકો કોઈ જગ્યાએ ભરાયેલા નથી અને એનું સંચાલન ડીસેક ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગમાં આવે છે અને ડીસેકમાં એનો વહીવટ રિટાયર થયેલા IAS અધિકારીઓ કરતા હોય છે. ત્યારે એમાં પણ બહુ મોટો ધબલો થઈ રહ્યો છે એવું હું ચોક્કસ માનું. તો આ પ્રકારે છોટાઉદેપુર લોકસભાની વાત કરવામાં આવે તો જે પ્રકારે કહ્યું સુખરામભાઈએ એ પ્રમાણે કે આગળનું પરિણામ, આગળનું જે પ્લાનિંગ છે તો એ સમય બતાવશે. પરંતુ ઘણી બધી વાતો છે, 4 ટર્મના એમનો અનુભવો છે, આપણે વિસ્તારથી આરામથી ચર્ચા કરીશું. એકવાર આ ઇલેક્શન પૂર્ણ થાય ત્યાર પછી ફરીથી એકવાર આ યાત્રા ચાલુ રહેશે. તમને શું લાગે છે આ વિષયને લઈને કમેન્ટમાં જરૂરથી જણાવો અને આવા જ પ્રકારની વધુ માહિતી મને જોતા રહો માધ્યમને.